નમસ્તે બાળ દોસ્તો. પાઠ 4 અમૃતાની વાર્તા. આ પાઠમાં અમૃતા અને તેના ગામના લોકોનો વૃક્ષો સાથેનો ગાઢ પ્રેમ દર્શાવેલો છે. તો ચાલો આ સરસ મજાની વાર્તાની શરૂઆત કરીએ. ઘણા વર્ષ પહેલાની વાત છે. રાજસ્થાનમાં જોધપુર આવેલું છે. એની નજીક ખેજડી નામનું ગામ છે. નકશામાં રાજસ્થાનનો ભાગ છે તે દર્શાવેલો છે. રાજસ્થાનમાં જોધપુર ગામ અને જોધપુરની બાજુમાં ખેજડી નામનું ગામ છે. ગામનું નામ ખેજડી એટલા માટે પડ્યું કારણ કે ગામમાં ખેજડીના ઝાઝા ઝાડ ઉગતા. ગામના લોકો ઝાડવા અને પ્રાણીઓને પ્રેમ કરતા હતા. આખા ગામમાં ખેજડીના ઝાડ હતા, તેથી ગામનું નામ ખેજડી એવું પડ્યું. ગામના લોકો ઝાડવા અને પ્રાણીઓને પ્રેમ કરતા હતા. તેઓ કહેતા, વૃક્ષો છે તો જ આપણે છીએ. એ સાચી વાત છે. વૃક્ષો ના હોય તો આપણે જીવન છે તે શક્ય નથી. અમૃતાના મિત્રો. હવે આપણે જોઈએ કે અમૃતાના મિત્રો કેવા હતા. અમૃતા સવારે વહેલી ઉઠી જાય, પોતાના વૃક્ષ પાસે જઈ અને તેને વહાલ કરે. જો એ કેવો વહાલ કરી રહી છે. રોજ નવા વૃક્ષ પાસે જાય, એને ભેટે અને કહે, અરે તું મજબૂત છે, ખૂબ જ સુંદર છે, અમને સંભાળે છે, હું તેને ખૂબ જ પ્રેમ કરું છું, મને તારા જેવી બનાવ. જો એ વૃક્ષ જાણે તેનું મિત્ર હોય, એ દરરોજ તેની પાસે જાય, તેને ભેટે છે અને સરસ મજાની સારી વાતો કરે છે. આગળ જોઈએ કે અમૃતાની જેમ બીજા બાળકોના પણ તેમના ખાસ વૃક્ષો હતા. એ પોતાને એક વૃક્ષ એવું રાખ્યું હતું કે એ જાણે પોતાનું ખાસ હોય. તેઓ વૃક્ષના છાંયડામાં કલાકો સુધી રમતા હતા. વૃક્ષનો છાંયડો એટલો સરસ હોય કે જાણે કે ઘર જેવો આપણને અનુભવ કરાવે. આ બધા બાળકો એ છાંયડામાં કલાકો સુધી રમતા હતા. જોખમમાં વૃક્ષો. હવે એકવાર વૃક્ષો છે તે બધા જોખમમાં છે. સમય જતા અમૃતા મોટી થઈ. એક દિવસ તે તેના વૃક્ષને મળવા ગઈ. ત્યાં થોડા અજાણ્યા માણસો જોયા. એ દરરોજ સવારે જે વૃક્ષને મળવા જતી હતી, એક દિવસ તેણે એવું જોયું કે તેની આસપાસ અમુક અજાણ્યા માણસો છે. તેમની પાસે કુહાડીઓ હતી. તેઓએ કહ્યું કે રાજાએ તેમને લાકડા માટે વૃક્ષો કાપવા મોકલ્યા છે. રાજાનો મહેલ બનાવવા માટે લાકડું જોઈતું હતું. એક દિવસ અમૃતાએ જોયું કે અમુક માણસો કુહાડી લઈને ઝાડને કાપવા આવી રહ્યા છે. એ માણસો કહી રહ્યા હતા કે રાજાએ તેમને મોકલ્યા છે અને મહેલ બનાવવા માટે લાકડાની જરૂર છે, એટલા માટે અમે લાકડા કાપવા આવ્યા છીએ. તો આગળ જોઈએ કે હવે શું થશે. કે અમૃતા છે એકદમ આઘાતમાં હતી, એટલે કે એકદમ ડરી ગઈ હતી. આવું તેને પહેલી વાર જોયું હતું. પેલો માણસ વૃક્ષ કાપવાનો હતો, તે વૃક્ષ પાસે ગઈ. પેલા માણસના હાથમાં કુહાડી હતી. એ જેવો વૃક્ષને કાપવા ગયો કે અમૃતા તે વૃક્ષ પાસે ગઈ. તેણે વૃક્ષના થડની આજુબાજુ હાથ મૂકી અને વૃક્ષને જોરથી બાથમાં લીધું. માણસે તે ડરાવવા બૂમ પાડવા લાગી, પરંતુ અમૃતા વૃક્ષને છોડવા માંગતી ન હતી. એ જાણે કે પોતાનો મિત્ર હોય એમ આખી ઝાડને વીંટાઈ ગઈ અને પેલો જે ભાઈ ઝાડને કાપવાનો હતો એને ના પાડવા લાગી. એ વૃક્ષને છોડવા માંગતી ન હતી. રાજાના માણસોએ તેમનો હુકમ માનવો પડે. તેઓ એ વૃક્ષને કાપવાના જ હતા. એકવાર રાજા જે હુકમ કરે તે તેમના માણસોને માનવો જ પડતો. એટલે કે આ ઝાડ છે તે તેને કાપવા જ પડશે. પરંતુ અમૃતા છે આખી વીંટાઈ ગઈ છે. તો હવે શું થશે. તો કે હવે આ જોઈ અમૃતા અને તેની છોકરીઓ ગામના 100 જેટલા ઘરડા અને યુવાન માણસોએ વૃક્ષને રક્ષણ કરવા માટે બાથ ભરી. અમૃતા જે છે બૂમાબૂમ કરવા લાગી. એના લીધે ગામના બધા જ લોકો, ઘરડા, બાળકો, સ્ત્રીઓ, આ બધા તેની પાસે આવી ગયા અને બધા ઝાડને બાથ ભરીને ઊભા રહી ગયા. આગળ જોઈએ કે હવે અમૃતા
અને તેની છોકરીઓ સાથે વૃક્ષને બચાવવા ઘણા લોકો મરી ગયા. તે તો કુહાડી લઈને ઝાડને કાપવા લાગ્યો. તેથી ઘણા માણસો છે એ તો ત્યાં ને ત્યાં જ મરી ગયા. જ્યારે રાજાએ આ સાંભળ્યું, તેને વિશ્વાસ ન થયો કે વૃક્ષોને બચાવવા લોકોએ પોતાના જીવની પણ પરવા ન કરી. રાજાને આ કંઈક નવીન લાગ્યું કે પોતાના વૃક્ષોને બચાવવા માટે જીવની પણ પરવા ન કરી અને તે માણસો ત્યાં મરી ગયા. હવે રાજાએ પોતે એ ગામની મુલાકાત લીધી. એકવાર રાજા પોતે આવીને તે ગામની મુલાકાત લે છે. ત્યાં તેણે ગામના લોકોની વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યેની ઊંડી લાગણી જોઈ. તે માણસોને મળી અને રાજાને લાગ્યું કે આ માણસો એ ગામના જે વૃક્ષો છે તેના પ્રત્યે કેટલો પ્રેમ છે. હવે આગળ જોઈએ કે ગામ રક્ષિત છે. રાજાને આ ગામના લોકોને જોઈને કંઈક નવીન લાગ્યું કે આ લોકોને આ વૃક્ષો સાથે આટલો પ્રેમ કેમ છે. તો હવે ગામ છે તે રક્ષિત છે. શા માટે? તો કે ગામના લોકોની વૃક્ષો પરની લાગણીઓ જોઈને રાજા છે તે પીગળી ગયો. તેણે હુકમ કર્યો કે આ વિસ્તારમાં કોઈ વૃક્ષ કાપવામાં નહીં આવે અને કોઈ પ્રાણીઓને પણ મારવામાં નહીં આવે. આ ઘટનાને લગભગ 300 વર્ષ થઈ ગયા છે. જો બાળ દોસ્તો, આ સત્ય ઘટના છે જેને અંદાજે 300 વર્ષ થઈ ગયા છે. આ વિસ્તારના લોકો બિશ્નોઈ કહેવાય છે, જે વૃક્ષો અને પ્રાણીઓનું રક્ષણ કરે છે. આ વિસ્તાર રણની વચ્ચે હોવા છતાં એકદમ લીલોછમ છે. રણ વિસ્તાર હોય ત્યાં મોટા ભાગે વૃક્ષો જોવા મળતા નથી. ત્યાં બધી બાજુ રેતી જ ઉડતી હોય. પરંતુ આ વિસ્તાર એવો છે કે જે રણની વચ્ચે આવેલો છે છતાં પણ લીલોછમ છે. અહીં પ્રાણીઓ કોઈ પણ જાતના ભય વિના જ ફરે છે. બાળ દોસ્તો, આ સરસ મજાની વાર્તામાં આપણે જોયું કે મનુષ્યો છે તેનો પ્રાણીઓ અને વૃક્ષો સાથેનો પ્રેમ એટલો ગાઢ છે કે તે જોઈને રાજા પણ પીગળી જાય છે અને તે બધા સિપાહીઓને હુકમ કરી દે છે કે આ વિસ્તારમાં વૃક્ષોને કાપવામાં નહીં આવે. આગળ જોઈએ તો ચાલો હવે આપણે જાણીએ કે ઘણા છોડ કોઈના વાવ્યા વગર જ પોતાની જાતે ઉગી નીકળે છે. આ વૃક્ષો હતા એને કોઈએ વાવેલા હશે, પરંતુ અમુક છોડ એવા છે કે જે વાવ્યા વગર જ ઉગી નીકળે છે. જુઓ આ ચિત્ર. આ ચિત્રમાં જોઈ શકાય છે કે કોઈના વાવ્યા વગર જ દિવાલ ઉપર ઘાસ ઉગી નીકળેલું છે. આવી ઘણી જગ્યાએ તમે ઘાસ છે તે જોયેલું હશે, જેને કોઈ વાવવા જતું નથી. આ પ્રકારના છોડ તથા ઘાસ જંગલમાં જોવા મળે છે, કારણ કે વિવિધ પશુ પક્ષીઓના ચણ માટેના દાણા જ્યાં ત્યાં પડ્યા રહે છે અને તેમાંથી આપમેળે છોડ ઉગી નીકળે છે. વિવિધ પશુ પક્ષીઓ હોય એ પોતાની ચાંચમાં દાણાઓ લઈને આમ તેમ ફરતા હોય અને તે દાણાઓ જ્યાં પડે ત્યાં આ પ્રકારના ઘાસ અથવા કે વધારાની વનસ્પતિ છે તે ઉગી નીકળે છે. ચાલો આપણે જોઈએ કે વૃક્ષો કાપવાથી શું શું નુકસાન થાય છે. વૃક્ષો સાથેનો પ્રેમ જોયા પછી આપણે જોઈએ કે વૃક્ષો કાપીએ તો આપણને શું નુકસાન થાય. વૃક્ષો કાપવાથી પર્યાવરણમાં ઘણો ફેરફાર થાય છે. પર્યાવરણના ફેરફારને લીધે પક્ષીઓની સંખ્યા છે તે હાલમાં ઘટી રહી છે, કારણ કે વૃક્ષોની ઉપર જ માળો બનાવીને પક્ષીઓ રહેતા હોય. જો આ વૃક્ષો જ નહીં હોય તો આ પક્ષીઓ ટકી શકશે નહીં. પહેલાના જમાનામાં જે પક્ષીઓ જોવા મળતા હતા તે હાલમાં ઓછા જોવા મળે છે. જુઓ આ ચિત્ર. મેના, આ છે ઘુવડ. આ બધા હાલમાં બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળે. આ ચિત્રમાં જોઈએ કે એક બાળક છે તે વૃક્ષોને ઉગાડી રહ્યું છે. આ થવાનું મુખ્ય કારણ છે કે વૃક્ષોની સંખ્યામાં ઘટાડો થવો. તો આપણે વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ, તેને નિયમિત પાણી આપવું જોઈએ અને પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ.